પ્રશ્ન થતો હશે કે માતા મને રાજી રાખવી છે, અમારી માતાને પ્રસન્ન કરવી છે, કોઈ ઉપાય હોય તો બતાવજો, કઈ વિધિ હોય તો બતાવજો, શું પૂજન કરીએ તો અમારી માતા રાજી થશે, શું કરીએ તો અમારી માતા પ્રસન્ન થશે, શું કરીએ તો અમારી માતા અમારું હારું કરશે. આવો દરેકનો પ્રશ્ન થાય છે ને. આ પ્રશ્નનો જવાબ ખોરવા તમે દર ભટક્યા, ભૂવા ભટક્યા, મંદિરો ભટક્યા, પણ આ પ્રશ્નનો જવાબ તમને નહીં મળ્યો. આવું બહુ સર કહું કે શું કરીએ તો માતા રાજી થાય, શું કરીએ તો આપણો કુળનો દીવો પ્રસન્ન થાય, શું કરીએ તો આપણી કુળની માતા આપણી પર કૃપા દ્રષ્ટિ નાખે. પ્રશ્નના દાડામાં જેવા ઉપવાસ કરો, દરેકની ભક્તિથી ઉપવાસથી દરેકની કુળની માતા પ્રસન્ન થશે. આવું બહુ સર બોલું. કોઈએ ઉપવાસ કર્યા, કોઈએ નકોડા કર્યા, કોઈ એક ટાઈમ ખાવાના કર્યા, કોઈએ ઉપવાસ નહીં તો કદાચ 9 દાડા નીતિ નિયમ પાલન કરવાનું કદાચ સંકલ્પ કર્યો હોય, એવાની દરેકની માતાઓ રાજી થશે. હું બહુ સર કહું છું. અને તમારથી કદાચ તમારી ભક્તિ ભાવમાં થોડું ઘણું આગું પાછું હશે તો તમારા વતી હું બહુચર તમારી કુળની માતાઓને એવું કહીશ કે રાજી થઈ જજે મારો બહુચર ના રામ. જેમ તમે બધા મને માતાને લાડ કરો છો, જેમ મને માતાના નામથી હેત રાખો છો, મારી ભક્તિ કરો છો, મારું નામ દો છો, તો જો કદાચ એક હું સોલંકી પેઢીની કુળની માતા રહી, હું બહુચર માતા રહી, છતાંય તમારાથી જો આટલી રાજી બનતી હોય તો તમારી ભક્તિથી તમારી કુળની માતા કેટલી રાજી બનશે. આવું બહુચર કહું. આજ ગમે તેવો કોમ ધંધો મૂકીને મારા પારે આયા છે કે ભલે એમને એમ રવિવાર હોત તો ચાલત, કદાચ આજે ના જાત, પણ આજ તો નોરતાનો પહેલો દાડો છે, આજ તો બહુચરના મેલડીના દર્શન કરવા જઈએ. આજ દર્શન કરવા જઈએ, આજ બારેજા જઈએ. ભલે કોમ હશે તો કદાચ કલાક ઓટો મારી દર્શન કરીને આપણા કોમે જઈ આવીશું, પણ આજ તો જવું જ પડશે. જો તો ખરા મારા ભાવિકોનો મેરો ઉભરાયો. આગળ જોવું તોય બેઠા, વચ્ચે બેઠા, પાછળ બેઠા, આ બાજુ એટલા, આ બાજુ એટલા, રસોડામાં એટલા, પેલી બાજુ એટલા, બહાર એટલા. જો તો મારા ભાવિકોની દ્રષ્ટિ કદાચ આજુબાજુની ભીડ ઉમરતી હોય ને તો હું સાક્ષાત હું માતા બેઠી, હું સાક્ષાત સોલંકી પેઢીની બહુચર માતા બેઠી. એની વાતનું પ્રમાણ છે. પણ નોરતા છે ને, તમારી માતાને ખૂબ લાડ કરજો, તમારી માતાની ખૂબ ભક્તિ કરજો, તમારી માતા પ્રત્યે ખૂબ હેત રાખજો, તમારી માતા પ્રત્યે ખૂબ આહુડા પાડજો. જો કદાચ આ નોરતામાં કદાચ તમારી માં રાજી થઈ જાય ને તો દિવાળી બગડવા નહીં દે. આવું માતા કહું. તો તમને પ્રશ્ન થતો હશે કે માતા મને રાજી રાખવી છે, અમારી માતાને પ્રસન્ન કરવી છે, કોઈ ઉપાય હોય તો બતાવજો, કઈ વિધિ હોય તો બતાવજો, શું પૂજન કરીએ તો અમારી માતા રાજી થશે, શું કરીએ તો અમારી માતા પ્રસન્ન થશે, શું કરીએ તો અમારી માતા અમારું હારું કરશે. આવો દરેકનો પ્રશ્ન થાય છે ને. આ પ્રશ્નનો જવાબ ખોરવા તમે દર ભટક્યા, ભૂવા ભટક્યા, મંદિરો ભટક્યા, પણ આ પ્રશ્નનો જવાબ તમને નહીં મળ્યો. આવું બહુ સર કહું કે શું કરીએ તો માતા રાજી થાય, શું કરીએ તો આપણો કુળનો દીવો પ્રસન્ન થાય, શું કરીએ તો આપણી કુળની માતા આપણી પર કૃપા દ્રષ્ટિ નાખે. આજ પ્રશ્ન લઈને આવો છો ને. બધાને એવો વિશ્વાસ છે કે જો કદાચ આવી અમારી માતા જાગૃત થઈ જાય તમારે શું કોઈની જરૂર પડશે. થાય ને કે અમારી જ માતા જો આવી જાગૃત થઈ જાય ને અમારી પર પ્રસન્ન થઈ જાય
તો અમારે દુનિયાના કોઈ ભગવાન માતાજીના દર્શન કરવાની જરૂર નહીં પડે. હું મેલડી આવું છું. અમારા માટે તો અમારો કુળનો દીવો, અમારો કુળનો રાજા એ જ અમારા માટે રામ છે. અમારી કુળની માતા એ જ અમારા માટે કૃષ્ણ છે. અમારી કુળની માતા એ જ અમારા માટે શંકર છે. અમારી કુળની માતા એ જ અમારા માટે દરેક દેવી દેવતા ભગવાન, અમારી માં અમારા માટે છે. આવી જો કદાચ તમારી દ્રષ્ટિ ને તમારો હેત ને તમારો વિશ્વાસ કુળદેવી પ્રત્યે થઈ ગયો ને, તો એવું કહું છું, તમારા ચોય મંદિરો ધામે ધામે કદાચ ભગવાનના દર્શન કરવા જરૂર નહીં પડે. હોમેથી કદાચ ભગવાન તમારા ઘેર ના આવે ને, તો હું સોલંકી પીઢીની મેલડી નહીં. લાવો અંબાજી જઈએ, ડાકોર જઈએ, દ્વારકા જઈએ, પાવાગઢ જઈએ, જુનાગઢ જઈએ, અલગ અલગ ધામ છે ગુજરાતમાં છે, ગુજરાતના બહારના રાજ્યોમાં છે. 4 ધામની યાત્રા કરીએ, પણ તમારી માં રાજી થઈ જાય ને નોરતામાં, તો 4 ધામના ભગવાન બેઠેલા તમારા ઘરનો મૂરો ના બતાવું ને, તો હું મેલડી મટી જાઉં. એ તમારા માટે ભગવાન છે. તમારી કુળની માતા તમારો રાજા છે. એના માટે કંઈક કરજો, એના માટે પરિશ્રમ કરજો, એના માટે મહેનત કરજો. દાન કરો તો એના માટે કરજો, એને રાજી કરવા કરજો. હું એવું કહું છું, આ નોરતા મારા પારે બેઠા છો ને, આવતા નોરતે તો કદાચ તમારી માતા તમારા જોડે હારો હાર આવીને કદાચ મારી હોમે આવીને રોમ રોમ ના બોલાવડાવડે મેલડી નહીં. ભલે કદાચ ધૂણવા નહીં આવે, પણ અંતરની દ્રષ્ટિ બદલી નાખીશ. સાક્ષાત માતાઓનો અહેસાસ થઈ જશે, અનુભવ થઈ જશે કે દેવી શક્તિ છે, અને દેવી શક્તિ છે એવો અહેસાસ થઈ ગયો ને, તો કોઈની આગળ હાથ લાંબો કરવાનો દાડો નહીં રવા દઉં મેરડી. જેવા થાય એવા ઉપવાસ કરજો. હું તો કહું, કદાચ ઉપવાસ કરવા જરૂરી છે. આખું વર્ષ તમે જેમ તેમ ફર્યા, જેમ તેમ વર્તન રાખ્યા, નીતિ નિયમો કોઈ પાલન કર્યું નહીં, પણ આ 9 દિવસ કદાચ નીતિ નિયમ જાળવી અને 9 દિવસ કદાચ સંયમતા રાખી થોડું ઘણું કદાચ તપ આપો તમારી માતાને, આ 9 દાડામાં 12 મહિનાનું પૂરું કરી છે. આવું મેલડી કહું. 12 મહિના માતાઓ કહેવા નહીં આવતી કે દીકરા તું આ ના કરીશ, તે ના કરીશ, અહીં ના જઈશ, પેન ના જઈશ, પણ 9 દાડા તો હકથી કહે છે કે દીકરા 9 દાડા મારા હાચવી લેજો. હો, ખાલી 9 દાડા, વધારે નહીં, 9 દાડા ઉપવાસ ના થાય ને. કોઈને એવું હોય કદાચ કે માં ભૂખ્યું નહીં રહેવાતું, હું માતા એવું કહું છું, તમારથી કદાચ ઉપવાસ ના થાય તો બળજબરી ઉપવાસ કરવાની જરૂર નહીં. હું માતા એવું કહું છું, તમે એક ભૂખ્યા રહેશો ઉપવાસમાં, અને હું એવું કહું છું કદાચ 10 જીવ તમારાથી રાજી થયા ને, તોય તમારી માં રાજી રહેશે. ઉપવાસ કદાચ મનથી કરો તો થાય, પણ આ તો ઉપવાસ જેવા થઈ ગયા છે. ઉપવાસ કરો ને તરત ભૂખ લાગે એટલે કે લાવો ફરારી ચેવડો, લાવો કેરા, લાવો સફરજન, લાવો મોસંબી, લાવો જ્યુસ, કેટલું બધું. સેજ ભૂખ લાગી નહીં તરત ચાલુ કરો છો ને, તો આ મનથી તમે નહીં કરતા ને, આ એટલે થાય છે. આવા નાટક કરવા દેવી શક્તિ આગળ, એના કરતા હાથ જોડીને એમ કે માં ઉપવાસ નહીં થતા તો માતા રાજી રહેશે. હું મેલડી આવું કહું. એટલે કદાચ કોઈનાથી ઉપવાસ ના થાય તો હું ફરજિયાત નહીં કહું ઉપવાસ કરજો, પણ આ 9 દાડા છે ને, બહારનું ખાવાનું, મસાલેદાર ખાવાનું, તામસિક જેને ખોરાક કહેતા હોય, તીખું તરેલું, આ બધું ઓછું ખાવ ને, તો તમારું શરીર તંદુરસ્ત રહેશે. એમાં તમારો જ ફાયદો છે, દેવી શક્તિનો ફાયદો
દેવી શક્તિ ઉપવાસ તમારા માટે જ કરાવે છે. નકર કઈ માં એવી છે કે પોતાના દીકરાને ભૂખ્યા રાખીને રાજી થાય? સગો એવી માતા કે પોતાના દીકરાને ભૂખ્યા રાખીને પોતે રાજી થાય, ખુશ થાય. દીકરા તું ભૂખ્યો થયો ને તો હું રાજી થઈ. ના, તમને ભૂખ લાગે મને લાગે, તમને દુઃખ લાગે મને લાગે, તો જે મને લાગતું હોય એ વસ્તુ હું કરું ખરી? તો હું કોઈ પરાણે નહીં કહું કે ઉપવાસ કરજો, પણ ઉપવાસ જેનાથી થાય છે, જે પહેલેથી કરે છે એ કરતા જ રહેજો. પણ નવા કદાચ કોઈ પહેલી વાર મારા સાનિધ્યમાં ઈચ્છા જાગી હોય કે માં નોરતા નીતિ નિયમ પાલન રાખવું છે, તો માં આશીર્વાદ આપજે. જો એવા દીકરાએ કદાચ મનથી ખાલી વિચાર કર્યો છે ને, એવાના મારા મેલડીના આશીર્વાદ રહેશે. જાઓ, તમારા ઉપવાસ સફળ કરવામાં હારોહાર રહીશ, તમારા નીતિ નિયમ પડાવવામાં હારોહાર રહીશ. કદાચ તમારા મુખે કોઈ ખોટો અપશબ્દ નીકળશે ને, એ પેલા તમારી જીભ રોકી રાખીશું મેલડી. પણ હું જે કરીશ એ તમારી માતા રાજી કરવા માટે જ કરીશ. એટલે ખાસ કહું છું, મને ચાહો છો, મને મોનો છો ને, એટલે તમારી પર હક કરીને કહું છું. ઉપવાસ જે કરે છે એ કરતા જ રહેજો. જે નહીં કરતા, જેનાથી નહીં થતા, એના માટે એવું કહીશ કે રોજે રોજ નોરતા છે ને, તો તમારા માતાના નોમથી ગાયને કદાચ પૂરા કે ઘેરથી રોટલા બનાવીને ખવડાવજો, તમારી માં રાજી રહેશે. તમારી માતા રાજી રહેશે. તો પૈસાનું દાન કરવાનું જરૂર નહીં, પણ ઘેરથી કદાચ જાતે રોટલી બનાવી કે રોટલા બનાવી અને ઘરની બહાર ફરિયામાં આજુબાજુની ગાયો કદાચ ભૂખી ગાયો હોય ને, એને કદાચ તમારી માતાના નોમથી કે માં મારાથી ઉપવાસ નહીં થતો, પણ લે તારા નોમથી આ થોડું ઘણું કદાચ આ મૂંગા જીવોનો દાન કરું છું, માં સ્વીકારી લેજે. તમારી માં અમીનો ઓળકાર ખાશે. ત્યારે દરેક જોણસ કે માતા નિવેદ બનાવડાવે ને, તો શું કે હવા શેરનું બનાવજો. કોઈ આટલો મોટો થાર બનાવો તો શું કામ માતા નિવેદ વધાર માંગતી? એ મારી વસ્તી લેશે અને વધશે ને તો આવી ગાયો કૂતરા ખાશે, એમાં માતા દેવી શક્તિ રાજી દે. તો કેટલા આવું કરશે? ખાલી ખાલી ના બધાના ફોટા પાડું છું હો. નકર જો ખાલી ખાલી કીધું ને તો ગાય ને રોટલી ખવડાવજે, ગોથું મારત કહેતા નહીં. ભલે રામ. હા, તમે તમારી માતા માટે કરો, પણ આટલી બધી આંગળી ઊંચી થઈ ને તો હું રાજી થઈ જતો ખરા. દરેક નો કુળનો દીવો તો ઘેર છે જ ને. અને કોઈને એવું હોય કે માતાજી અમારે બધું જ કરવું, પણ અમારી કુળની માતા અમને ખબર, તો એમના માટે કહીશ, ખાસ કહીશ કે તમને ખબર નહીં કે મારી કુળદેવી કોણ છે, પણ તમારી કુળદેવી તો 100% ખબર છે કે આ મારો દીકરો દીકરી છે. તમે એનું નામ નહીં જાણતા, પણ તમારી માતા તો તમને ઓળખે છે ને. હું તો કહું ગમે તે માતા હોય, પણ કુળદેવીનો કદાચ જે જાણતા ના હોય કે મારી કુળની માતા કોણ છે, એના માટે હું એવું કહીશ, પાટલી પર કદાચ તમારી કુળની માતાનો દીવો કરી અને ચોખાનું નિવેદ અને જે રીતે તમે પૂજા પાઠ ચોલ્લો કરી ભક્તિ કરતા હોય, વધાવતા હોય, એ રીતે ભક્તિ કરશો ને તો તમારી માતા સુધી પહોંચાડીશ ને. તમે નહીં જાણતા તમારી માતાનું નામ, પણ હું તો જાણું છું. તમારી માતાને કહીશ કે જા તારા નિવેદ તારા નામથી કર્યું છે, તારી અસલ ઓળખ હાલજે. જો કદાચ નોરતામાં જેને કુળદેવી ખબર નહીં, એના જો સપને આવીને કુળદેવીના દર્શન ના કરાવડાવું ને તો હું મેલડી નહીં. હાચવી લેજો થોડું. અને કદાચ ઘરમાં એક સભ્ય માનનારું હોય તો બીજા સભ્યોને એવું કહું છું
તમને દેવી શક્તિ પ્રત્યે વિશ્વાસ ભાવ ના જાગતો હોય તો જે તમારા ઘરમાં ભક્તિ કરતું હોય ને એનો વિરોધ ના કરતા, આવું મેલડી કહું. તમારો દીકરો ધારો કે ખૂબ ભક્તિ કરતો હોય, ખૂબ પૂજા પાઠ કરતો હોય, તો મા બાપને એવું કહું છું કે દીકરાનો વિરોધ ચારે ના કરતા, કે દીકરા આટલું બધું માતાજી પાછળ ગોડું ના થવાય, આવો શબ્દ ના વાપરતા. અને દીકરાઓને એવું કહું છું, જો તમારા મા બાપ ભક્તિ કરતા હોય તો તમારા મા બાપ કદાચ વાંગરી કરી કહેતા નહીં કે આટલું બધું માતા માતા કરાય નહીં, આવું દીકરાઓ ના કહેતા. જે જેનો ભાવ છે, જેનો જેવો વિશ્વાસ છે એ પ્રમાણે જે જેવી રીતે ભક્તિ કરે એમાં કદાચ તમે ના કરો પણ એનો વિરોધ ના કરતા, નકર દેવી શક્તિ જેટલી ખતરનાક કોઈ નહીં બને. આ નોરતામ તો ખૂબ રાજી હોય માતાઓ, ખૂબ રાજી. કોઈ દીકરો કદાચ આ ગરબા ગાવા જશે ને બધાય, કોઈ મોટા મોટા પાર્ટી પ્લોટમાં જશે, કોઈ મોટી મોટી સોસાયટીઓમાં જશે, કોઈ પૈસા ખર્ચીને પાસ લઈને જશે, બધું કેટલું બધું અત્યારે તો ચાલે છે. પેલા જેવું નહીં કે એક ગામમાં એક જ જગ્યાએ ગરબો થાય ને આખો ગામ ચારે બાજુ ગરબો ઘૂમે. આ બધા જમાના જતા રહ્યા છે. આજ ફેશન નો જ ગરબો થઈ ગયો. આ તો ગરબા કદાચ ગાવાના હોય ને તો ટ્યુશન લે છે, જો તો ખરા. ફેશન નો જમાનો થઈ ગયો. પણ બધા જેવી કદાચ મનથી ફેશન કરતા હોય, જે કરતા હોય, પણ મારા ભક્ત બન્યા હોય ને એને એટલું કહું છું, તમે દુનિયાના છેડે ગરબા ગાવા જાઓ, દુનિયાના પાસ લઈને ગરબા ગાવા જાઓ, પણ હું માતા એવું કહું છું, કદાચ મને માનો છો ને તો તમારી ઘરની માં હોય ને એની આગળ કદાચ નાનું અમથું સ્પીકર લઈ ગરબો વગાડી અને 1 2 5 ઓટા તમારી માતાની આગળ મારજો. ભલે તમને સૂક્ષ્મ રૂપે તમારી માં દેખાશે નહીં, પણ કદાચ તમે 5 ઓટા મારશો ને તો તમારી જોડે તમારી માતા 5 ઓટો ગરબો રમી જતી રહેશે, ખબર નહીં પડે. તો દેવી શક્તિ તમારી ઘરની માતાને વાલું લાગશે કે દીકરો જોતો ખરા, માર એનો ભાવ બદલાયો, એનો વિશ્વાસ બંધાયો. દુનિયામાં ગરબા ગાવા જતો પણ આજ તો મારા પારે ગાય છે. 5 ઓટા ભલે મારો, 5 ઓટા ભલે મારો, પણ ખાલી તમારી માતાને જોડે રાખી એને યાદ કરી કે હેડ માં આજ ગરબે ઘૂમીએ, તમારી માં આવશે આવશે ના. તમે આખું પરિવાર લઈને ગરબા ગાવા જાવશો ને, બધા તમારા કાકા કાકી બધા ભેગા કરીને દીકરા દીકરીઓ બધા હારા હારા કપડા પહેરાઈને દીકરીઓ હારી હારી ચણિયા ચોરી લાવીને બધું તૈયાર થઈને જાવ છો, આખું પરિવાર લઈને જાવ છો. કોઈ દાડ પોતાની કુળદેવીને એમ કહેશો કે હેડ માં તું તે નહીં કહેતા. કોઈ દાડ નીકળ્યું શબ્દ એવું કે લેહડ માં ગરબા ગાવા જવાના, ભલે અંબે ના ગરબા રહ્યા પણ તું લેહડ મારી મહાકાળી મારી જોડે આવજે હો. તે ગરબે ઘૂમતા ઘૂમતા કદાચ તમારી મહાકાળી હોય ને આખું બ્રહ્માંડ તમારા માટે ફેદી વર હું હતા કહું. એને એકલું ના લાગે એનું ખાસ ધ્યાન રાખજો. એને એવું લાગે નહીં કે હું એના ઘેર બેઠી છું ને પણ મને કોઈ જોનાર હોભરનાર નહીં, મને કોઈ યાદ કરનાર નહીં, એવો તમારી માતાને અહેસાસ ના થાય, આવું ધ્યાન રાખજો. ભલે તમને દેખાતી નહીં પણ આટલું કહેવામાં શું જશે, કહેજો કે માં ગરબા ગાવા આવો, ગરબા ઘૂમવા આવો. હું એવું કઉ છું, તમારી માતા તમે જે જગ્યા પર ગરબા ગાતા હશો ને અને યાદ કરીને ગાતા હશો ને અને ચઈ ઘડીએ તમારી માં રમતી રમતી તમારી જોડે આવીને ઊભી થઈને ગરબા ગઈ જતી રહેશે ને, તમે જયા પછી ખબર પડશે કે આ મારી માં હતી. જે ટાઈમે જોડે કદાચ હશે ને એ ટાઈમે તમને એવું થશે કે આ કોણ છે, તો જયારે જતી રહેશે ને તારે અહેસાસ થશે કે હારું આ મારી માતા તો નથી.
પલવાર સેકન્ડો પલવારમાં તમારી માતા આવીને જતી રહે અને તમને આની અથોણે આપી દે કે દીકરા હું આવી હતી, તે મને બોલાવી હતી ને તો હું આવી હતી અને આવી એનું પ્રમાણ આલ્યું. અને 100% એવું કહું છું, જો પ્રમાણ ના લાવડાવું ને તો હું સોલંકી પેઢીની મેળવી લઉં. ખાલી ખાલી કોઈને કહેતી નહીં. આ જે સત્ય હળાહળ કળિયુગમાં આ વસ્તુ આ સત્ય સાબિત થાય. મારી વસ્તીએ ગરબા ગાયા ને આજ લગીન મારો દીકરો જો બીજી જગ્યા ગરબા ગાવા નહીં ગયો, મારા મઢડે ઉભો રહી અને જાતે જાતે દરવાજા બંધ કરીને મારા ગરબા ગાયા છે. એની હું પ્રસન્ન છું, એની હું રાજી છું. એ ટાઈમ કદાચ મારો દીકરો એકલો ગાતો, એ પછી ધીરે ધીરે મારા સેવકો ગાતા. આજ જોતો ખરા હું બેઠી છું ને મારા દરેક ભાવિકો ગાતા થઈ ગયા. એટલે ખાસ તમારી માન ના ભૂલતા હો. તમારા કોમ તો આ નોરતામાં તમે માગો એ બધું કરી આલીશ. જાઓ તમે જે કહે છે એ બધું કરી આલીશ, પણ મારી વાતનું આ પાલન રાખજો. તમારે જેની ખોટ છે એ પૂરી કરી આલીશ, તમારે જે જોઈએ છે એ લાયેલીશ. પણ મેં કીધું ને આટલું તમારી મા માટે ખાલી પાલન રાખજો બસ. જો તમારી મા રાજી થઈ જાય ને તો મારા પારે આવવામાં તમને ચારેય વિઘ્ન નહીં આવે. મારા પારે આવવામાં ચારેય તમને આળસ નહીં આવે. મારા પારે આવવામાં ચારેય તમને એવું નહીં થાય કે આજે નહીં જવું. અને મારા તો કાયમ માટે તમને બોલાવાના છે. મારા 2-4 દાડા 2-4 રવિવારમાં તમને તરછોડી દેવા નહીં. જેમ બધી માતાઓ છોડી દેતી હોય ને 5-7 રવિવારમાં, એવી રીતે મારા ભાવિકોને મારે છોડવા નહીં. પણ જો કદાચ તમે મારો છેડો ચાલ્યો છે ને તો તમે તમારી માતાનો છેડો જણાવી દઈશ ને, જગતમાં તમારો ને મારો તાર કોઈ થોડી નહીં શકે. આ દાડે 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 જોતો ખરા